મુન્દ્રામાં રૂપિયા 4,000ની ચોરી કરવા બદલ સિક્યુરિટી ગાર્ડને ફિલ્ડ ઓફિસરે ઢોર માર મારતા આખરે આ સિક્યુરિટી ગાર્ડ મોતને ભેટ્યો હતો। બે બહેનનો એકનો એક ભાઈ મોતને ભેટતા પરિવાર પર દુઃખનું આપ તૂટી પડ્યું છે। કચ્છમાં પણ હવે બિહારવાળી ઘટનાઓ જોવા મળી રહી છે, જે ખૂબ જ દુઃખદ છે। બે બહેનોના એકના એક ભાઈને ચોરી બદલ ફિલ્ડ ઓફિસરે એટલો માર્યો કે તેમની જાન નીકળી ગઈ હતી। મુન્દ્રામાં 4,000 રૂપિયાની ચોરી કરવા બદલ સિક્યુરિટી ગાર્ડને ફિલ્ડ ઓફિસરે ઢોર માર માર્યો હતો। એટલી હદે ધોકા ફટકાર્યા કે પરપ્રાંતીય એવા 22 વર્ષના વિશાલ મીના આખરે મોતને ભેટ્યો હતો। માંડ 1.5 મહિનાથી નોકરી પર લાગેલા વિશાલના પરિવાર ગરીબ હોય, નોકરી મળતા તેમનો પરિવાર સુખ ચેનથી રહેવા લાગ્યો હતો, ત્યારે ફિલ્ડ ઓફિસરે આ ભાઈને ખૂબ માર મારી અને તેમનું મોત નિપજાવ્યું હતું અને આ ગરીબ પરિવાર પર આખરે દુઃખનું આપ ફાટી નીકળ્યું છે। તાત્કાલિક અસરથી મુન્દ્રા પોલીસે આ ફિલ્ડ ઓફિસરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।